ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે બધા? તો નવો બ્લોગ લઈને આવી છું. આજે 3જી તારીખ છે, 8મા મહિનાની 3જી તારીખ છે. તો આજે મારા ભાઈનો બર્થડે છે, તો હેપી બર્થડે બ્રો. હું તમને એક વિડીયો બતાવીશ, બરાબર? વિડીયો નહીં આવવા તો ફોટો આવશે, બરાબર? તો આજે મારા ભાઈનો બર્થડે છે એટલા માટે. તો પછી મારો આવશે, પછી મારા ત્રીજુનો આવશે, બધાના બર્થડે આવશે. તો પહેલાં આપણે દર્શન કરાવી લઈએ, પછી આપણે કન્ટિન્યુ કરશું બ્લોગમાં. ચાલો દર્શન કરી લો તમે. આ વરદાઈમાં જો હનુમાન દાદા છે, એ તમે દર્શન કરી લો, પછી મને કન્ટિન્યુ કરશું આપણે. તો હજી થોડો 2-3 દિવસથી તો સારું છે, વરસાદ આવતો નથી. તો ફટાફટ શાક રોટલી બનાવી દેવાની, પછી મને જાણ, બરાબર? ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો 11:15 થયા છે અને બ્લોગ બનાવું છું. મનોજ ગયા છે ઓફિસ, તો ટામેટા સેનું શાક બનાવી દઉં, રોટલી બનાવી દઈ, એ બધું બનાવીને પછી જતા રહે છે ઓફિસ જવા માટે. તો હું બધું શાકભાજી સવારે લાવ્યા હતા, પણ કલોમાં ગંદકી બહુ છે, એટલે પ્લીઝ તમે સાફ કરાવો. કઢીમાં કલોમાં જોતા હોય તો, બરાબર? બીજું કંઈ કેવું નથી. અમે શાકભાજી લેવા જ્યાં વરસાદનું થાય જેવું માલ હોય તો, પણ બધું બાંધેલું હોય. જો બધી સબ્જી લાવ્યા છે, તમને બતાવું છું. આ સબ્જી લાવ્યા છે, એટલે બધી વોશ કરી દઈએ, પછી આપણે ફ્રીજમાં મૂકી કમ્પ્લીટ કરી ફ્રીજમાં મૂકશું. તો ફટાફટ કામ પતાવી દઈએ, પછી આપણે કન્ટિન્યુ કરશું બ્લોગમાં. જોડાના રહેજો, બરાબર? અને મને જલ્દી લાઈક કરો. તમે જુઓ છો બ્લોગ પણ લાઈક કરતા નથી, એટલે તમે પ્લીઝ લાઈક કરો અને કોમેન્ટ કરો ક્યાંથી જુઓ છો, તો મને ખબર પડે. અત્યારે તો તડકો છે, 2-3 દિવસથી તડકો આવે છે. ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. 10:30 થાય છે, 10:15 થાય, 10:30. તો માસીના ઘરે ગયા હતા. આખો દિવસમાં કંઈ કામ ન કર્યું, કારણ કે બધું શાક લાવ્યા ત્યાં બધું ભર્યું, બરાબર? અને પછી તો બપોરે તો સૂઈ ગયા હતા. પછી મમ્મી જોડે વાતો કરી, પછી માસી, પછી મારા બેનપણીનો ફોન આવ્યો હતો, એના જોડે વાતો કરી, પછી મનોજ જોડે વાતો કરી થોડીક. તો એવું છે. અત્યારે મારા માસીના ઘરે ગયા હતા, એમના બીપીનો પ્રોબ્લેમ હતો તે પછી એમના ઘરે ગયા હતા, એટલે ફોન જ તે લઈ ગઈ હતી, પણ બ્લોક જ નહોતો બનાવ્યો, કારણ કે બધું જોતા હતા. પછી વિચારો કર્યા, વાતો કરી, તો કે ઓસ્ટ્રેલિયા એમનો છોકરો રહે છે, એટલે ઓસ્ટ્રેલિયામાં વાતો કરી હતી. એમનો જે પહેલી વાર એને આવ્યા હતા ઓસ્ટ્રેલિયાથી, ઘણા વર્ષોથી આવ્યા હતા. પછી એમનો છોકરો અહીંયા જ રાખ્યો હતો, કારણ કે બોલતા ચાલતા બધું શીખો. તે આવ્યો હતો, તે ભાઈ માંદો પડ્યો, પછી એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. એટલે પછી એની મમ્મી છે ને આવી હતી, અઠવાડિયું રહી, પછી જતી રહી. ત્યારે બધું વસ્તુ લાવ્યા હતા ને લઈ ગયા હતા ને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો અંદર, એટલે કંઈ વસ્તુ લઈ જતા નહીં, ખાવા પીવાનું કંઈ વસ્તુ ના લઈ જતા. એમને વસ્તુ લઈ ગયા હતા, દાબેલી લઈ ગયા હતા, એમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો, તો બધી બેગો ખાલી કરવી પડી. એટલે તમે પ્લીઝ, તમે બહાર વિદેશ જાઓ છો તો ખાવાની વસ્તુ ના લઈ જાઓ, તો ભલે ને મસાલા લઈ જાઓ, તમે હા લઈ જાઓ, બધું લઈ જાઓ, પણ તમે ખાવાની બાબતમાં કંઈ લઈ જશો નહીં. એવું કહેવા માગું છું, બીજું કંઈ કહેવા માગતું નથી. કારણ કે એ બિચારી એટલી હેરાન થઈ, બહુ હેરાન થઈ. તો મને આજે વાતો મળી હતી એટલે. અને એમને મારી માસીનો બીપીનો થોડો પ્રોબ્લેમ આવે છે, વધઘટ થાય છે. મેં કીધું ચાલો ને આપણે જઈએ, એટલે ખબર કાઢતા જઈએ. એટલે હા, મજા આવી જઈ. વાત જોઈએ, મન ફ્રેશ થઈ જાય. કે 10 ભલે ને અમે અડધો કલાક બેઠા, પણ આપણું મન ફ્રેશ થઈ ગયું છે. મને આમ બહાર નીકળતા નહોતા, અને કાલે મારે જવાનું છે દવાખાને, એટલે જોઈએ છે વિડીયો આવે છે કંઈ નથી આવતો. જો તમને થશે તો બતાવીશ,
નકર કંઈ પ્રોબ્લેમ આવતો નથી. તો પ્લીઝ મારો વિડીયો ગમતો હોય તો તમે જલ્દી શેર કરો, જલ્દી સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કમેન્ટ કરો કે મારો બ્લોગ કેવો લાગ્યો છે. હું બધાના બ્લોગ જોઉં છું, મને ખબર પડે છે. જો જયદીપ પટેલના બ્લોગ જોઉં, ભૂમિ દીદીના બ્લોગ જોઉં છું. તો અત્યારે તો આવ્યા છો અમદાવાદ એમના નણંદના ઘરે. તો જોઈએ આપણે, હું બધાના બ્લોગ જો મને બહુ ગમે. મારે શું બધાને મળવાની ઈચ્છા છે, પણ આપણે મળાતું નથી. કારણ કે આપણે ક્યાં અને ક્યાં એ ક્યાં રહેતા હોય આપણને ખબર ના હોય. એટલે પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બધાના બ્લોગ સારા આવે છે. અને અત્યારે એવું છે કે અમે નીકળતા તો એટલો ઝઘડો થયો, બહુ ઝઘડો થયો. શી ખબર સોસાયટી ભેગી શાના કારણે ઝઘડો થયો ખબર નથી પડતી. પણ બહુ જ વસ્તી હતી, બહુ જ પબ્લિક હતી. પણ મેં તમને બતાવી, કારણ કે હું કુવાણા જ નથી રહી ગઈ. ચલો, મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ જલ્દી લાઈક, જલ્દી શેર, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયો જોતા હોય તો આપણે જ્યાં તૈયારી કરીએ, આ સવારે જવાનું છે, વહેલા ઉઠવાનું છે, એટલા માટે. બરાબર, મને જ કંઈ હજુ તો નીચે છે, ક્યારે આવે તો ખબર નથી. ચલો, લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દે. બાય બાય. ગુડ નાઇટ, ટેક કેર.